स्वाध्याय 4.4 प्रश्न नंबर 1 આપેલ દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ લખો અને જો વાસ્તવિક બીજો હોય તો એ શોધવાના છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે 2x² - 3x + 5 = 0. તમને આપેલ દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવીશું. સો 2x² - 3x + 5 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા then a = 2, b = -3 and c = 5. ઓકે, હવે અહીં વિવેચક શોધીશું અને પછી બીજના સ્વરૂપ વિશે નક્કી કરીશું. સો વિવેચક b² - 4ac = -3 હોલ સ્ક્વેર -4 ac and 3 તારી 9 ઓછા 5 ચોક 20 દુ 40. ઓકે, then -31 આવશે. અહીં વિવેચકનું મૂલ્ય ઋણ મળે છે. ઓકે, જે <0 છે. જો ઋણ મળે then વાસ્તવિક બીજો મળતા નથી. ઓકે, સો અહીં તમે લખી શકો માટે બીજો વાસ્તવિક ન મળે અને જો ન મળતા હોય then આગળ વધારવાની જરૂર નથી. બરાબર છે, એને કાલ્પનિક બીજો મળી શકે. ઓકે, આપણે પ્રશ્ન શું છે, વાસ્તવિક બીજ હોય તો તે શોધો. ઓકે, સો અહીં દાખલો તમારો પૂરો થઈ જશે. ઓકે, then નેક્સ્ટ લઈશું. પેટર્ન સેમ ટુ સેમ જ છે. 3x² - 4 √ 3x + 4 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 3, b = -4 √ 3 and c = 4. વિવેચક મેળવીશું. b² - 4ac = -4 √ 3 સ્ક્વેર -4 a and c. સો અહીં 4 વર્ગમૂળ 3 નો વર્ગ હોય, 4 નો વર્ગ 16 થશે, વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે. સો 16 તારી 48 ઓછા 4 ચોક 16 તારી 48. ઓકે, અહીં વિવેચકનું મૂલ્ય શૂન્ય મળી જાય છે. જો શૂન્ય હોય then બીજો વાસ્તવિક અને સમાન મળે. ઓકે, માટે બીજો વાસ્તવિક અને સમાન મળે. અહીં b² - 4ac = 0 જે છે, આ જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર કરવાના છે. ક્યારે કરી શકાય? જ્યારે બીજો સમાન હોય ત્યારે તમે b² - 4ac = 0 લઈ શકો. અહીં બીજો વાસ્તવિક અને કેવા મળે છે? સમાન મળે છે. જો વાસ્તવિક અને સમાન હોય then તમે બંને બીજોના મૂલ્યો -b/2a લઈ શકો. ઓર લાંબા જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ તમે મેળવી શકો. બંને સેમ જ આવશે. જે અગાઉ આપણે બે ક્વેશ્ચન ગણ્યા એની અંદર આપણે એ રીતે કર્યું હતું. અહીં થોડું અલગ કરીએ છીએ. then માઇનસ b ની વેલ્યુ છે -4 √3/2 and a = 3. then માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4 √3 2. આ 3 જે છે એના બે ફેક્ટર લઈશું, વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, જેથી કરી વર્ગમૂળ 3 ઉપર જે છે એની સાથે કેન્સલ થઈ શકે. ઓકે, then વર્ગમૂળ 3 કેન્સલ અને બે પણ કેન્સલ થઈ જશે. સો 2/√3 અને બીજું બીજ પણ સેમ આ જ આવશે. સો તમે જાતે કરી લેશો, કેલ્ક્યુલેશન તો સેમ જ આવશે. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ જોઈશું. 2x² - 6x +
3 is equal to 0. ઓકે, then તમને આપેલ દ્વિઘાત સમીકરણને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાઈ દઈશું. ઓકે, then a is equal to 2, b is equal to -6 and c is equal to 3 મળશે. then b square minus 4ac વિવેચકનું મૂલ્ય મેળવીશું -6 square minus 4ac then 6 36 ઓછા 4 તારી 12 દુ 24 then તમને બાદબાકી 12 પડી જશે. ઓકે, હવે 12 જે છે એ કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે અને પૂર્ણ વર્ગ નથી. જે ગ્રેટર ધેન 0 છે પણ પૂર્ણ વર્ગ નથી. ઓકે, જો પૂર્ણ વર્ગ ન હોય then બીજો વાસ્તવિક, ભિન્ન અને અસમય મળે. ઓકે, therefore બીજો વાસ્તવિક, ભિન્ન અને અસમય મળે. હવે વાસ્તવિક બીજો તો છે, then આપણે બીજો શોધવા જ પડશે. ઓકે, then alpha is equal to -b plus under of b square minus 4ac by 2a and beta is equal to -b minus under of b square minus 4ac by 2a minus b 6 છે plus under of 12 by 2a એની વેલ્યુ કેટલી છે? 2. ઓકે, then માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 6 પ્લસ આ 12 જે છે એમાંથી આપણે વર્ગમુક્ત ભાગ તરીકે 4 તારી 12 લઈ 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 લઈશું. લાઈક અંડર ઓફ 12 ના સ્થાને 4 ગુણ્યા 3 લઈ લઈશું અને આ 4 નું વર્ગમૂળ કેટલું? 2 અને આ વર્ગમૂળ 3. સિમ્પલ છે. ઓકે, then છેદમાં તમારી પાસે 2 છે, 2 નું 4 કરી શકો. ઓકે, 2 તમે સામાન્ય લઈ શકો. then 3 plus under of 3 by 4 2 cancel, so 3 plus under of 3 by 2 પડી જશે. ઓકે, minus 6 minus under of 12 by 2 into 2 ફક્ત ચિહ્નનો જ ફરક આવશે. then minus plus -2 root 3 by 4 then 2 common in bracket 3 minus root 3 by 4 2 cancel, then 3 minus root 3 by 2 માટે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું 3 plus root 3 by 2 અને 3 minus root 3 by 2 છે. Clear? The next question number 2. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય then તમને આપેલ દ્વિઘાત સમીકરણની અંદર કોઈક અજ્ઞાત આપેલ છે જે અહીં k છે એનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, અગાઉ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે બીજો જો સમાન હોય then વિવેચકનું મૂલ્ય 0 થાય. ઓકે, સો અહીં તમને આપેલ સમીકરણ છે એને આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને a b c ની કિંમત મેળવીશું. ઓકે, સો 2x square plus kx plus 3 is equal to 0 ને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવતા a ની વેલ્યુ 2 મળે છે અને b ની વેલ્યુ k જેટલી મળે છે અને c ની વેલ્યુ કેટલી મળે છે? 3 જેટલી મળે છે. ઓકે, હવે બીજો કેવા છે? સમાન છે. અહીં કેટલીક વાર સમાન શબ્દ જે છે એના બદલે આવૃત બીજો હોય, બરાબર છે? આવૃત બીજો હોય તો અજ્ઞાતની કિંમત પૂછે. સમાન હોય, આવૃત હોય, બોથ આર સેમ. ઓકે, સો કેટલીક વાર આવૃત શબ્દ આપેલ હોય તો પણ થોડી સમજણ રાખે. ઓકે,
હવે બીજો કેવા છે? સમાન છે. બીજો સમાન હોવાથી b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. દેન b સ્ક્વેર પ્રમાણે k સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. દેન k સ્ક્વેર માઇનસ 4 તારી 12 24 બરાબર 0. દેન k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24 થઈ જશે. ઓકે, આપણે k ની વેલ્યુ મેળવવા માંગીએ છીએ. દેન k ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 24. પરંતુ અહીં જરા ધ્યાન રાખો, આપણે k નું મૂલ્ય દ્વિઘાત સમીકરણ માટે મેળવી રહ્યા છે. સો બે શક્યતા, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. સો પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ 24 લઈશું. હવે 24 છે એનો જો વર્ગમુક્ત ભાગ બનાવીએ દેન 4 6 24 થાય અને આ 4 જે છે એનું વર્ગમૂળ કેટલું નીકળે? 2. સો અહીં તમે પ્લસ ઓર માઇનસ 2 અંડર રૂટ ઓફ 6 લઈ શકો. ઓકે, એટલે k નું મૂલ્ય 2 વર્ગમૂળ 6 k માઇનસ 2 અંડર રૂટ ઓફ 6 મળે ઓર છે. ઓકે, દેન આગળ અહીં તમને જે સમીકરણ આપેલ છે એમાં kx ઇન બ્રેકેટ x માઇનસ 2 પ્લસ 6 છે. સ્પષ્ટ દ્વિઘાત સમીકરણ દેખાતું નથી. સો આપણે ગુણાકાર કરીશું. k x સ્ક્વેર માઇનસ 2kx પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. સરખાવતા a is equal to 8 થશે and b is equal to minus 2k થશે and c is equal to 6 થઈ જશે. ઓકે, સેમ પ્રોસિજર છે. બીજો કેવા છે? સમાન છે. ઓકે, બીજું સમાન હોવાથી b સ્ક્વેર માઇનસ 4ac is equal to 0 લઈ લઈશું. ઓકે, then માઇનસ 2k સ્ક્વેર માઇનસ 4 a અને c is equal to 0. 2 2 4 k નો વર્ગ ઓછા 6 ચોક 24 k બરાબર 0. અહીં 6 ચોક 24 અને 4 સામાન્ય નીકળશે અને k પણ સામાન્ય નીકળશે. સો 4k કોમન ઇન બ્રેકેટ k માઇનસ 6 is equal to 0. હવે અહીં 4 into k છે. સો અહીં 4k is equal to 0 or k minus 6 is equal to 0 લઈ શકાય. then k is equal to 0 by 4. k is equal to 0 and here k is equal to 6. હવે જો તમને આપેલ દ્વિઘાત સમીકરણ છે એને જો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો, જો આપણે k ની કિંમત 0 લઈએ then શું થઈ જાય? 0 ગુણ્યા આ જે પદ છે એ થઈ જશે અને તમને ફક્ત 6 જ મળી જશે. સો k is equal to 0 જે શક્ય નથી. ઓકે, સો k ની કિંમત આપણે કેટલી લઈશું? અહીં 6 જ લઈશું. ઓકે, સો k is equal to 6. ઓકે, ક્વેશ્ચન નંબર 2 માં જ બીજા બે એક્સ્ટ્રા દાખલાઓ લઈ લઈએ છીએ. in bracket x plus 1 bracket over x square minus 2 in bracket k plus 4x plus 2k is equal to 0. જ્યાં k belongs to r છે. ના બીજ કેવા હોય? સમાન હોય. then k ની વેલ્યુ શોધવાની છે. ઓકે, સૌથી પહેલા આપણે તમને આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવીશું. ઓકે, then x વર્ગ નો સહગુણક છે શું કહેવાય? a. સો a ની વેલ્યુ આપણને k plus 1 મળી જાય છે અને b ની વેલ્યુ x નો સહગુણક કહેવાય તો minus 2 in bracket k plus 4 અને c ની વેલ્યુ 2k છે. ઓકે, હવે બીજો કેવા છે? સમાન છે. therefore b square minus 4ac is equal to
0 લઈ શકાય. અહીં સ્ટેટમેન્ટ લખો એટલે લખી શકો બીજો સમાન હોવાથી b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. ધેન b ની વેલ્યુ છે -2 ઇન બ્રેકેટ k પ્લસ 4 હોલ સ્ક્વેર માઇનસ 4 a k પ્લસ 1 and c 2k is equal to 0. હવે અહીં -2 ઇન બ્રેકેટ k પ્લસ 4 બંનેનો શું છે વર્ગ છે એટલે -2 નો પણ વર્ગ કહેવાય અને k પ્લસ 4 એનો પણ વર્ગ કહેવાય. સો -2 સ્ક્વેર અને k પ્લસ 4 એનો પણ વર્ગ કહેવાય. લાઈક તમારી પાસે જો a ઇન્ટુ b રેસ ટુ m હોય then a રેસ ટુ m and b રેસ ટુ m, એની પણ m ઘાત કહેવાય b ની પણ m ઘાત કહેવાય. સો અહીં -2 જે છે એનો પણ વર્ગ કહેવાય અને k પ્લસ 4 છે એનો પણ વર્ગ કહેવાય. માઇનસ આ 4 દુ 8 k આગળ લઈ લઈશું અને k પ્લસ 1 કૌંસમાં રાખીશું. ગુણાકાર કરીએ છીએ. ઓકે, 2 નો વર્ગ કરીશું 4 થશે, ઋણ છે પરંતુ ધન જ થઈ જશે. ઓકે, અને આ જે કૌંસ છે એનું a પ્લસ b હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ કરીશું. ધેન પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પ્રમાણે 4 દુ 8k વત્તા બીજુંનો વર્ગ 4 ચોક 16 ઓછા 8k નો વર્ગ ઓછા 8k બરાબર 0. ધેન ગુણાકાર કરીશું 4k સ્ક્વેર પ્લસ 8 ચોક 32k વત્તા 16 ચોક 64 ઓછા 8k નો વર્ગ ઓછા 8k બરાબર 0. ઓકે, ધેન 4k સ્ક્વેર માઇનસ 8k સ્ક્વેર છે. ઓકે, સો માઇનસ 4k સ્ક્વેર થશે. ઓકે, 32k માઇનસ 8 સો 24 જેટલા આવશે. ધેન લાસ્ટ વન સંખ્યા માટે 64 છે ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીં પ્રથમ પદ ઋણ છે સો આપણે -4 જો કોમન લઈ લઈએ ધેન ઇન બ્રેકેટ a સ્ક્વેર માઇનસ 6 ચોક 24. હવે અહીં -4k સ્ક્વેર છે, આગળ ઋણ પદ હોય થોડું કન્ફ્યુઝન થાય. તેને આપણે શું કરીશું માઇનસ કોમન લઈ લેશું અને 4 6 ચોક 24 અને 16 ચોક 64 પ્રમાણે 4 દરેક જગ્યાએથી સામાન્ય નીકળશે. ઇન બ્રેકેટ k સ્ક્વેર હવે -4 કોમન લીધા છે સો ચિહ્ન બદલાઈ જશે માઇનસ 6k માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઓછા 4 છે અને આપણે 0 ના છેદમાં આપી દઈશું. ધેન k સ્ક્વેર માઇનસ 6k માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0 બાય -4 0 થઈ જશે. ઓકે, હવે 16 ના બાદબાકી કરતા 6 મળે એવા અવયવ લઈશું. ધેન k8 k2 8 દુ 16 લઈશું. 8 માંથી 2 બાદ કરશો 6 મળી જશે. હવે બાદબાકી કરતા હોય મોટા અવયવને મધ્યમ પદની અને નાના નાનાથી વિરુદ્ધ બરાબર 0. ધેન k minus 8 is equal to 0. k plus 2 is equal to 0. Then k is equal to 8. Here k is equal to minus 2. Okay. Then k ની કિંમતો આપણને અહીં 8 and minus 2 મળી જાય છે. અહીં એક બીજો એક્ઝામ્પલ પણ છે સેમ પેટર્નમાં. એ ક્વેશ્ચન માટે ફક્ત આપણે a b અને c ની કિંમત મેળવીશું, ત્યાં સુધીની જ સમજણ આપીશું, પછી તમે જાતે કરશો એવી અપેક્ષા રાખીએ છીએ. તમને આપેલ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ની કિંમત તમારી પાસે છે 1, b ની કિંમત છે -3k -2 and c is equal to 2k છે. હવે બીજો કેવા છે સમાન છે, બીજો સમાન હોવાથી b સ્ક્વેર -4ac is equal to 0 લઈશું અને આગળ
સાદુરૂપ આપશો તે તમને આન્સર 2 ઓર 2/9 મળશે. આન્સર તમને અહીં આપી દીધો છે. સો